પાટડી તાલુકાના બજાણા ગામના ઇન્દિરાનગરમાં રહેતા અનુજાતિના અધેડ ઉપર દિવાલ કૂદી છરી વડે હુમલો કરતા ફરિયાદ દાખલ કરાઈ। જાતને અપમાનિત કરવા, જીવને હુમલો કરવા, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી। બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ બજાણા ગામના ઇન્દિરાનગર આવાસમાં યોજનામાં રહેતા ગોવિંદભાઈ દેવાભાઈ પરમારે લેખિતમાં ફરિયાદ લખાવી છે કે તેમના ઘર પાસેથી તેમના ગામમાં રહેતો મોહમ્મદ ફૈઝ જાકીર હુસેન સંધી અવારનવાર તેમના ઘર સામે જોતા નીકળતો હતો। તેમની જુવાન દીકરીઓ હોવાથી ગોવિંદભાઈ પરમારે તેમના પિતા જાકીર હુસેન સંધીને જણાવી તેમના દીકરાને તેમના ઘર પાસેથી નીકળવા અને તેમના ઘર સામે નહીં જોવા સમજાવવા કહેલ। આ બાબતનું મનદુખ રાખી ગોવિંદભાઈ પરમાર જ્યારે તેમના ઘરે રાત્રિના સમયે સૂતા હતા ત્યારે મોહમ્મદ ફૈઝ સંધી તેમના ઘરની દિવાલ કૂદી તેઓ ઊંઘમાં હતા ત્યારે તેમના ઉપર છડી વડે હુમલો કરવા લાગેલ। આથી તેઓ જાગી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા। તેમના ઘરના તેમજ આડોશી પાડોશી જાગી જતા મોહમ્મદ ફૈઝ દિવાલ કૂદી નાસી ગયો હતો। ગોવિંદભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આથી તેમના દ્વારા બજાણા પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફૈઝ સંધી વિરુદ્ધ જાતની અપમાનિત કરવા, જીવલેણ હુમલો કરવા અંગે ફરિયાદ દાખલ કરાવતા બજાણા પોલીસ દ્વારા મોહમ્મદ ફૈઝ સામે એટ્રોસિટી, જીવલેણ હુમલો કરવા સાથે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત દ્વારા તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરે।